જેઠાલાલ આવ્યો પણ બબીતા કેમ નથી? આ દયા ભાભી ઉભા છે, મને નથી હાલે. બેનું એક મને ઈ ગમ્યું નહીં, એક મને ઈ સમજાતું નથી કે તમે ઘેરે મેલા લુગડા પહેરો, ઘેરે મેલા લુગડા પહેરો ને પાછા બજારમાં નીકળો એટલે હારા પહેરો, એવું શું કામ કરું છું? ઘેરે જ હારા પહેરો ને પણ ઘરવાળાને ખબર તો પડે કે હજી છે બરાબર. ઘેરે ડોસી જેવા લુગડા પહેરે હવા આમ. દરેક સ્ત્રીનો પતિ છે એનો ઈશ્વર છે, ઈશ્વર રાજી થશે તો જીવન આનંદિત રહેશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. ઈશ્વર ઈ છે. હા, ઈ તમારી ચીઠીઓ આવે છે ને એનો જવાબ હું નથી દઈ શકું. વાતમાંથી વાત થઈ જાય પણ પછી અટણા ન થાય. લાલભાઈ વાત એવી છે, જો આમ પડીકા જો આ ઘેરેથી જમીન એમાં છે પડીકા હાકે છે. આજે આ તમારી વાત નથી, આ તો 1000 કૌશળની વાત છે. રહોડામાં માં બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, માં હું કે આલા 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, લ્યા સટાકા પટાકા પપુજી લઈ જા, ભૂંગળા લઈ જા 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 બેટા જા. હવે છોકરું પડી કુરી આવે. એમાં મારો કહેવાનો હેતુ છે ફાસ્ટ ફૂડ ખવડાવો એમ મારી ના નથી. તમે રહોડામાં બેઠા હો, કિચનમાં બેઠા હો અને ફાસ્ટ ફૂડ ખવડાવો એ માં તરીકેનું તમારા પાત્રને વ્યાજબી નથી. એ વ્યાજબી નથી. તમે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આ ફળો રંઢા જેવો થઈ જાય. અને પડીકું પાછું એની કીધે તૂટે નહીં એટલે એની માં કે અહીંયા લાવ. ડોક્ટર તમારી બાજુ ડોક્ટર છે, રાજુલાલ ડોક્ટર છે, એ બાજુ બેઠા. એ ડોક્ટરનો ધંધો સારો, કોઈ નુકસાનીનો પ્રશ્ન જ નહીં. અને એમાં સાંભળીના ડોક્ટરનો તો પ્રશ્ન જ નહીં. રૂપાળું તો હંધાઈને થવું છે, શીશમને હોનું થવું. આ દુનિયામાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા ન થાય. સમજ્યા? વિચારજો મારી બહેનોને, ખાસ મારી પ્રાર્થના છે. રૂપને આ દુનિયામાં કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. રૂપ તમને માતાજીને દીવો પ્રાર્થના કરો ને બેનો, ત્યારે એક પ્રાર્થના સાથે અરજી કરજો કે માં તે મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મને મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા મને વિશેષ રૂપ આપ્યું છે. રૂપાળા થવાની બધાને ખબર હોય, રૂપાળા થઈને આવ્યા બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા. કાંઈ આવડા ઘૂસતા પાપીનું ના હોય થોડા, અને લાલ સોળ થોડા ગાલ હોય, એ બધાને ખબર પડે આ છોટાડ્યું કાંઈ ગમે. હાવ લોહી નીકળ્યા હોય એવા હોઠ થોડા હોય દુનિયામાં, માપના હોય રાતા, પણ કઈ એટલા બધા થોડા લાલ હોય. એ તો બધાને ખબર હોય. પછી એને એ જે ભૂહું હોય એની મુની કરી જાવ એટલે એ તો ધોળું હબાણ જ દેખાતું હોય. ના ના, એટલે માપે ભૂહાવાનું. મારી ના નથી હો, બ્યુટી પાર્લરમાં જવાનું પણ માપે ભૂહાવાનું. આવડું મોટું કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. એમ હમણાં અમારે એક હગારની લગ્ન હતા, તમે લગ્નમાં ગયા તો દીકરીઓ ઇનોવા ગાડીમાં બ્યુટી પાર્લર વાળાને ત્યારથી આવ્યું. કન્યા આવી, બે એની સાહેલ્યું બેન પણ મિત્ર ફ્રેન્ડ. તો મારાથી 1 વર્ષ મોટા મારે 2 ભાભી થાય, એ હોતું ત્યાં કડક હાડી પહેરીને ખરાડ 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 કરતા. મેં કીધું ભાભી તમે ક્યાં ગયા હતા? છોકરી તો તૈયાર થવા કીધું કે મનસુખભાઈ ટાણે તો થોડુંક ખામો નમો કરાવવું જોઈએ ને, ટાણે તો થોડું ખામો નમો. પણ તમારે 70 વર્ષે નેણના ભાલા કાઢીને શું કરવું છે? એ ભાઈ, ઉંમર પ્રમાણે જીવતા શીખો. આપણે વડીલોને કહું, એક વાર કાળો દશરથને દેખાડો ને રાજ રામને હોપવાની વાત કરી. આજે આપણે બધાય ધોળામાંથી બધાય કાળા કરવા હાટું 40 રૂપિયાની પડી કિલીને કાળું ભૂમર કરી નાખી. અને પછી હરીસામ જોઈ કટ્ટે કટ્ટમાં છે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. પણ એમાંય મારો કહેવાનો હેતુ છે, કાળા કરતા મિનિટ 10 થાય, કાળા વાળ કરતા 10 મિનિટ થાય, ધોળા કરતા વરસ 60 વયા જાય. એમ જીવનને સફળ બનાવતા જિંદગી વહી જાય, ખરાબ થતા તો મિનિટ 5 થાય. સરળતાથી સજનતાથી જીવતા જિંદગી વહી જાય. ભાઈ હું વિચારું ખરેખર એ વડીકામાં તો એવું થયું. અને અટાણે બેનું આ બીજું મને યાદ આવી ગયું. બેનું બેઠા છે ને એટલે કહી જ દઉં, આ મોબાઈલ છે ને, 4 વર્ષનું તમારું છોકરું ન થાય ને ત્યાં સુધી મોબાઈલ નહીં પકડાવતા એને. અટાણે 1.5 વર્ષનું થાય ને બરાબર મોબાઈલ. જો મુન્ના, હવે તો મુન્નું એક જ છે ને, મુની ઓછી. જો મુન્ના, મુનો માળું આમ આમ કર્યા કરે. અરે મોબાઈલે તો એવું ફૂલ કર્યું છે ને, આપણી હગી માસીને ઘીરે ગયા હોય ને, હગી હાહુને ઘીરે ગયા હોય ને, હગી હાવું હોય ને, મોટી હાવું, કાકી હાવું, માસી હાવું, ફઈ હાવું,
હગી હાવ એટલે આપણા મિસિસ ને મમ્મી. એમાં પાછી નવા જૂની હોય એટલે હગી એટલે ઈ કે આપણે જેને જન્મ દીધો ઈ જ એમ. આમાં 2-3 પ્રકાર હોય ભાઈ. હગી હાવ તો અને આપણે હજી માલિક બેઠા હોય ને બડું ભાઈ તા તો ના મોબાઈલ લઈ આપણી સમય નો જો આપણે સામે બેઠા હોય આપણે કે શું કરો કે મેસેજ કાઢશો તારી માનો જમાઈને કાઢવો નહીં. તને આવડો મેસેજ દેખાય છે આ તારી માનો જમાઈ 80 કિલોનો રંઢા જેવો નથી દેખાતો, આખો સોફો હલવાડીને બેઠો છે. કેવું છે પણ બોલો. અને બેનું છોકરાને મોબાઈલ પકડાવે, બેન ટીવી સામું, ઉલટા ચશ્મા આવ્યા. જેઠાલાલ આવ્યું પણ બબીતા કેમ નથી? આ દયા ભાભી ઉભા છે, મને નથી હાલે. એ રોટલા કરશે જ. અટાણે બબીતા હાટું હલવાના બહુ ધ્યાન રાખજો ભાઈ. દયા ભાભી છે બરોબર છે, એવું થયું છે.